અજાજ મીડિયા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે સોશિયલ મીડિયા અને આજનું પત્રકારત્વ વિષય અંતર્ગત સેમિનાર સાથે વાર્ષિક સાધારણ સભા યોજાઈ। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મીડિયા ક્ષેત્રે કામ કરી રહેલા તંત્રીશ્રીઓ, પત્રકારો, લેખકો, કોલમિસ્ટો, સાહિત્યકારો, ફોટોગ્રાફર્સ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા કર્મીઓના હક અને અધિકારો માટે 2016થી કાર્યરત રજિસ્ટર્ડ સંગઠન અજાજ મીડિયા ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 22 જૂન રવિવારના રોજ અમદાવાદના ચાંદખેડા ખાતે સોશિયલ મીડિયા અને આજના પત્રકારત્વનું વિષય અંતર્ગત એક દિવસીય સેમિનાર સાથે વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરાયું હતું। અજાજ મીડિયા ટ્રસ્ટના પેટ્રન શ્રી મૂલચંદ રાણાના અધ્યક્ષસ્થાને આયોજિત આજની સાધારણ સભામાં સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર BR આંબેડકરની છબીને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર દ્વારા સૌ કોઈનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આજની આ સામાન્ય સભાની સાથે સોશિયલ મીડિયા અને આજનું પત્રકારત્વ વિષય પર સેમિનારનું પણ આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ નટુભાઈ પરમારે પ્રવર્તમાન સમયમાં પત્રકારત્વ ક્ષેત્રે સોશિયલ મીડિયાના સુચારુ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ અવકાશવાણીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ દેવમણી દ્વારા PPTના માધ્યમથી વર્તમાન સમયમાં પત્રકારત્વ ક્ષેત્રમાં સોશિયલ મીડિયામાં વધી રહેલા પ્રભાવ અંગે વિસ્તૃત જાણકારી આપવા સાથે તેનો લાભાલાભ વિશેષ ઉપસ્થિત સૌ પત્રકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આજની સભામાં સંસ્થાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમાર દ્વારા તેમને 3 વર્ષના કાર્યકાળ દરમિયાન કરાયેલી કામગીરીની આછેરી ઝલક રજૂ કરીને વાર્ષિક સાધારણ સભાના એજન્ડા મુજબ સંસ્થાના હિસાબો અને અન્ય કામકાજ વંચાણી લીધું હતું, જેનો ઉપસ્થિત સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયું હતું। ત્યારે આગામી 3 વર્ષ માટે નવીન પ્રમુખ અને મંત્રીશ્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અવકાશવાણી અને પાટણથી પ્રસિદ્ધ તથા હમલોગ દૈનિકના વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ સોલંકી તથા સંસ્થાના મહામંત્રી તરીકે આકાશવાણીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ દેવમણીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી। GPSCના પૂર્વ સદસ્ય અને અજાજ મીડિયા ટ્રસ્ટના પેટ્રન મૂલચંદ રાણાએ સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને અભિનંદન આપતા સંસ્થાના મૂળભૂત ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે યોગ્ય સંકલન સાથે નવીન કારોબારી અને હોદ્દેદારો ટીમની તૈયારી કરીને સંસ્થાને વધુ સક્ષમ અને કાર્યશીલ બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી। જ્યારે નવા વરાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકીએ પોતાના વક્તવ્યમાં આગામી સમયમાં સંસ્થાનું સંગઠન વધુ સક્રિય અને મજબૂત બને તેમજ વધુને વધુ સભ્યો આ સંગઠનની સાથે જોડાય તેમજ પત્રકારોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનું સરકાર કક્ષાએ યોગ્ય રજૂઆત કરીને નિરાકરણ લાવવાની ખાતરી આપીને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રસંગે માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી ધીરુભાઈ કોટવાલ, સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ નિયામક પ્રવીણભાઈ શ્રીમાળી, વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી બાબુભાઈ મેસરવાડા, પાટનગર સંદેશના તંત્રી અનિલભાઈ સોલંકી, આપણું ગુજરાત ન્યૂઝના પત્રકાર વિનોદભાઈ મકવાણા, નગીનભાઈ ડોડિયા, તુષારભાઈ પરમાર, દિનેશભાઈ પરીખ, મનુભાઈ પ્રિયદર્શી સહિતના અજાજના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સભાના અંતે સંસ્થાના પૂર્વ મહામંત્રી સ્વર્ગસ્થ શ્રી સ્વપ્નિલ મહેતા, દલિત સાહિત્યકાર સ્વ પ્રવીણભાઈ ગઢવી તેમજ તાજેતરમાં અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને માનમાં 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રવીણ સુતરિયા દ્વારા સંસ્થા વતી સૌ કોઈનો આભાર વ્યક્ત કરાયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।